ભારે વરસાદથી ધાનેરામાં જળબંબાકારની સ્થિતિ અને ધાનેરાના રવ્યાથી રાજસ્થાન તરફનો રસ્તો બ્લોક થઈ ગયો છે. પાણી ફરી વળતા વાહન ચાલકોની અવરજવર અત્યારે બંધ થઈ ગઈ છે. રસ્તો બ્લોક થતા આસપાસના 10 ગામોને અસર પડી છે. ખેડૂતો અને પશુપાલકો રસ્તામાં અટવાયા છે. દર વર્ષે આ જ સ્થિતિ થવા છતાં સ્થાનિક તંત્ર નિંદ્રાધીન છે. ઊંચાઈવાળો પુલ બનાવવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે. આજ મુદ્દે સંવાદદાતા રોહિત ફોનલાઈન પર. રોહિત, ભારે વરસાદથી ધાનેરામાં જળબંબાકારની સ્થિતિ. ધાનેરાના રવ્યાથી રાજસ્થાન તરફનો રસ્તો અત્યારે બ્લોક થઈ ગયો છે. શું સ્થિતિ, રોહિત? જે અંકુર, ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં સવારથી જ મેઘમહેર જોવા મળી રહી છે અને સવારથી જ જે ધાનેરા વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે તેના કારણે અનેક ગામથી ગામને જોડતા રસ્તાઓ છે તે બંધ થઈ ગયા છે. ભારે વહાણાનું પાણી છે તે રસ્તાઓ પર થઈ પસાર થતા અત્યારે ધાનેરાના અનેક વિસ્તારોમાં રસ્તાઓ બંધ થઈ ગયા છે. ત્યારે ધાનેરાથી રવિયા અને રવિયાથી જે રાજસ્થાન તરફ જે મુખ્ય માર્ગ છે તેના પર જે વહાણાનું પાણી છે તે મોટા પ્રમાણમાં વહેતું થયું હતું અને તેના કારણે અહીં રસ્તો બંધ થઈ ગયો હતો. આ રસ્તો છે તે 10 ગામને જોડતો માર્ગ છે અને અહીંથી પશુપાલકો, વાહન ચાલકો રોજે રોજ અહીંથી પસાર થાય છે. પરંતુ અત્યારે અહીં પાણીનો પ્રવાહ વધી જતા અત્યારે આ રસ્તો બંધ થઈ ગયો છે અને તેના કારણે અત્યારે તમામ વાહન ચાલકો અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. વારંવાર તંત્રને અહીંથી હાઈટ ઉપર પુલ બનાવવાની માંગણી કરી છે, પરંતુ તંત્ર દ્વારા જે પુલ છે તે બનાવવામાં આવ્યો નથી અને જેના કારણે આ વર્ષે ફરી એકવાર ચોમાસામાં જે વરસાદ પડ્યો છે અને તેમાં તમામ લોકો મુશ્કેલીમાં મુકાયા છે. જી બિલકુલ રોહિત, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. ધાનેરામાં ધોધમાર વરસાદથી રેલ નદી 2 કાંઠે વહી રહી છે. સિઝનમાં સતત ચોથી વાર આ રેલ નદી 2 કાંઠે થઈ છે. જીવાદોરી સમાન રેલ નદીમાં પાણી આવતા ખેડૂતો ખુશખુશાલ થયા છે. વહીવટી તંત્રએ નદી નાળા તરફ ન જવા માટે અપીલ કરી છે. બીજી તરફ નદીના પટમાં લોકો જોવા મળ્યા. એક તરફ વહીવટી તંત્રએ સૂચના આપી દીધી છે, કારણ કે રેલ નદી આ ચાલુ વર્ષે 6ઠ્ઠી વાર એવી ઘટના છે. 6ઠ્ઠી વાર રેલ નદી 2 કાંઠે થઈ છે. સતત ચોથી વાર સિઝનની નદી 2 કાંઠે.